શું તમે જાણો છો કે ઘરમાં શિવલિંગ રાખવાથી માત્ર ભગવાન શિવની કૃપા જ નથી મળતી, પરંતુ તેની સાથે જોડાયેલા કેટલાક એવા નિયમો અને રહસ્યો પણ છે જે 99% લોકો નથી જાણતા. જો તમે પણ તમારા ઘરમાં શિવલિંગ રાખ્યું છે અથવા રાખવાનું વિચારી રહ્યા છો તો આ વિડિયો અંત સુધી જરૂર જોજો, કારણ કે એક નાની ભૂલ પણ તમારા માટે મહત્વની બની શકે છે. સ્વાગત છે મિત્રો આપ સૌનું જ્ઞાન ગંગા ચેનલમાં. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જ્ઞાન ગંગા યુટ્યુબ ચેનલ પર. મિત્રો, દેવાધિદેવ મહાદેવમાં મહાદેવ આ આખા સંસારના દરેક કણ કણમાં વસેલી અસીમ ઉર્જા છે. શિવ નિરાકાર પણ એવા તેમાં અવતરિત ઉર્જા સમય છે. શિવ તત્વને સમજવું સરળ નથી, પણ જેમણે શિવને સમજી લીધા તે મનુષ્ય પરમ આનંદની પ્રાપ્તિ થઈ જાય છે. મિત્રો, દુનિયાભરમાં ભગવાન શિવના અનન્ય ભાવ ભક્તો છે અને શિવના અનોખા રૂપ, રંગ અને અસાધારણ ગુણો દરેક ભક્તને આકર્ષે છે. અને ભગવાન શિવ પોતાના ભક્તો પર હંમેશા પોતાની અપરમ કૃપા વરસાવે છે. અને આપણે ઘણીવાર આપણા ઘરમાં ભગવાન શિવની મૂર્તિ કે તસવીર કે અથવા તો શિવલિંગ રાખીને છીએ અને તેમની ભક્તિપૂર્વક ઉર્જા અને પૂજા આરાધના કરીએ છીએ. પણ શું તમે જાણો છો કે આપણા શાસ્ત્રોમાં ભગવાન શિવની મૂર્તિ અને શિવલિંગને ઘરમાં રાખવા અંગે કેટલાક નિયમો પણ જાણવામાં આવ્યા છે અને જેમનું કડકાઈથી પાલન કરવું અત્યંત જરૂરી છે, નહીંતર તેની નકારાત્મક અસર પણ પડી શકે છે. તો વાલા દર્શક મિત્રો, ચાલો આપણે જોઈએ કે શિવલિંગને ઘરમાં સ્થાપિત કરવા માટે કયા કયા નિયમો છે અને કેવી રીતે સ્થાપિત કરવું જોઈએ. તે પહેલાં મિત્રો, આપ આ ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરો અને શેર કરો, અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી આવી માહિતી સભર વિડીયો આપ સૌને મળતા રહે. તો મિત્રો, ચાલો આપણે વિડીયોને આગળ વધીએ. અને સૌ પ્રથમ તો શિવલિંગ વિવિધ પ્રકારના હોય છે. પથ્થર, માટી, ધાતુ, કાચ કે સંગેમરમર અથવા તો પારદ અને સ્ફટિકથી વગેરેમાંથી બનેલા હોય છે. આમાં પિત્તળ, પારદ અને સ્ફટિકના શિવલિંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. નર્મેદ્વસર શિવલિંગ જે નર્મદા નદીમાંથી મળતા હોય છે, તેને ઘરમાં રાખવું ખૂબ જ શુભ અને ઉત્તમ માનવામાં આવે છે. બીજું, શિવલિંગ કોઈ પણ પદાર્થનો બનેલો હોય તેની ઊંચાઈ 3 ઇંચ એટલે કે આપણા અંગૂઠાની ઊંચાઈ કરતાં વધુ ન હોવી જોઈએ. તેનું કારણ એ છે કે મિત્રો, મોટા શિવલિંગની પૂજા કરતી વખતે ઘણી બધી કડક રીતિઓ અથવા તો નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. ત્રીજું, કે ઘરના મંદિરમાં શિવલિંગ સ્થાપિત કરતી વખતે તેની પ્રાણ પ્રતિષ્ઠા ન કરવી જોઈએ. હા મિત્રો, માત્ર વિધિ વિધાન પ્રમાણે પૂજા કરવી અને જળાભિષેક કરવો જોઈએ. પ્રાણ પ્રતિષ્ઠા માત્ર મોટા મંદિરોમાં જ કરવી યોગ્ય છે. ઘરમાં રાખેલા શિવલિંગ અથવા તો પિંડી પર નાગ ન હોવો જોઈએ અને સાથે નંદી પણ ન હોવો જોઈએ. ચોથી વાત, પુરાણોમાં મનુષ્યને શિવજી પિંડી સ્વરૂપમાં સ્થાપિત કરવાની સલાહ આપવામાં આવી છે. તેથી ઘરના મંદિરમાં હંમેશા શિવજીને માત્ર પિંડી સ્વરૂપમાં જ સ્થાપિત કરો અને તેમની મૂર્તિ અથવા તો કે તસવીર ન રાખવી જોઈએ. આપણા બધા મુખ્ય મંદિરો અને 12 જ્યોતિર્લિંગમાં ભગવાન શિવ પિંડી સ્વરૂપમાં જ વસે છે. હા મિત્રો, આપણા બધા મુખ્ય મંદિર અને 12 જ્યોતિર્લિંગમાં ભગવાન શિવ પિંડી સ્વરૂપમાં જ વસે છે. અને આ તમામ નિયમોનું પાલન કરવાથી
ઘરમાં શિવલિંગની સ્થાપનાથી શુભતા અને શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. 5. શિવલિંગને ઘરમાં સ્થાપિત કરતા પહેલા આ વાત નક્કી જાણી લો કે તેની નિયમિત પૂજા કરવી પણ જરૂરી છે. શિવ પુરાણમાં પણ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે શિવલિંગની સવારે અને સાંજે નિયમિત રીતે પૂજા કરવી જોઈએ, અને જો કોઈ કારણોસર દરરોજ પૂજા શક્ય ન હોય તો ઓછામાં ઓછા દરેક સોમવારે, પ્રદોષ વ્રત એટલે કે શિવરાત્રિ અને ભગવાન શિવના વિશેષ દિવસે જરૂરથી પૂજા કરવી જોઈએ. 6. ઘરના મંદિરમાં માત્ર એક જ શિવલિંગ હોવી જોઈએ. એકથી વધુ શિવલિંગ રાખવાથી શુભ ફળ મળતું નથી. તેથી ઘરના મંદિરમાં એક જ શિવલિંગની સ્થાપના કરો. 7. ભગવાન શિવને જળ અતિ પ્રિય છે. તેથી રોજિંદા જીવનમાં શિવલિંગ પર શુદ્ધ જળ અર્પણ કરવું ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમારે બની શકે તો એવી વ્યવસ્થા કરવી જોઈએ કે શિવલિંગ પર ધીરે ધીરે ટપકતા જળનો સતત અભિષેક થતો રહે. આ રીતે શિવજી અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. 8. શિવલિંગને હંમેશા ખુલ્લી અને સ્વચ્છ જગ્યાએ રાખો. તેને કદી પણ બંધ કે અંધારી જગ્યામાં રાખવું નહીં. અને એ પણ યાદ રાખો કે મિત્રો, ભગવાન શિવ બેરાગી છે, એટલે કે તેમને કોઈ બાંધણીમાં બંધાવવાનો પ્રયત્ન ન કરો, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. 9. સ્થાપિત કરેલા શિવલિંગ સાથે હંમેશા શિવ પરિવારની તસવીર પણ રાખવી જોઈએ, જેમાં પાર્વતીજી, ગણેશજી અને કાર્તિકેય ભગવાનનો સમાવેશ થાય છે. હા મિત્રો, શિવલિંગને કદી પણ એકલા ન રાખો. 10. ઘણા નવવિવાહિત લોકો શિવલિંગને તુલસીના અથવા તો વૃંદાવનમાં સ્થાપિત કરવાની મોટી ભૂલ કરતા હોય છે. આના કારણે આવું ક્યારેય કરશો નહીં. શિવજીની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ વર્જિત છે. તેથી તુલસીના વૃંદાવનમાં શિવલિંગ રાખવાથી અશુભ અસર પડે છે. 11. શિવલિંગ પર કદી પણ એવા પદાર્થો અર્પિત ન કરવા જોઈએ કે જેના લીધે શિવજીને પોતાના પૂર્વ અવતારમાં વર્જિત કર્યા છે, જેમ કે શંખ, નાળિયેર પાણી, ઉકાળેલું દૂધ અથવા તો તુલસીના પાન, અથવા તો સિંદૂર, હળદર, કુમકુમ વગેરેનો ઉપયોગ શિવ પૂજામાં ન કરવો જોઈએ. મિત્રો, ભગવાન શિવ બેરાગી અને નિરાકાર દેવ છે. તેમને પ્રસન્ન કરવા મુશ્કેલ નથી. જે ભક્ત પર તેઓ પ્રસન્ન થાય છે તેના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. પરંતુ આ ભૂલી ન જવાય કે શિવજી ખૂબ જ વહેલા રિસાઈ જાય છે અને તેમનો ક્રોધ એટલો ભયંકર હોઈ શકે છે કે તમારું આખું જીવન તેના પરિણામો ભોગવવા પડી શકે છે. મિત્રો, જો તમે શ્રદ્ધા અને વિશ્વાસથી તમામ નિયમનું પાલન કરી શકો તો તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કરજો, નહીંતર નજીકના મંદિરમાં જઈને પૂજા આરાધના કરજો. કારણ કે ઘરમાં નિયમિત રીતે સવારે અને સાંજે શિવ મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ. આથી તમારે અકાલ મૃત્યુ અથવા તમામ સંકટ દૂર થાય છે અને આરોગ્ય તથા દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે. તો મિત્રો, જો તમારા ઘરમાં શિવલિંગ છે તો આ અગત્યની બાબતોનું ચોક્કસપણે ધ્યાન રાખો. દર્શક મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ચેનલમાં નવા હોય તો
સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા જ વિડીયોની લિંક સૌને મળતી રહે. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.